નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો ખાસ વિદ્યાર્થીઓ, આપણી આ યુટ્યુબ ચેનલના બધા જ વિડીયો જોજો અને તમારા બધા મિત્રોને શેર કરજો અને એમને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો, જેથી આપણા બધા જ વિડીયો છે એમને મળી રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 11, પાઠનું નામ છે ભૂમિ સ્વરૂપો। તો ભૂમિ સ્વરૂપો એટલે પૃથ્વી સપાટી પર આવેલા જે કંઈ સ્વરૂપો છે એ સ્વરૂપો કેવા છે એના વિશે આપણે જોવાનું છે। તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે શરૂ કરી દઈએ। તો વિદ્યાર્થીઓ, આપણે જોઈએ કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતર હલનચલન થતું હોય છે, એટલે કે પૃથ્વી સપાટીના અંદરના ભાગની અંદર આપણને ખબર છે કે પૃથ્વી એક ધગધગતો અગનગોળા સ્વરૂપે હતો અને ઉપરની દબાણ અને નીચેના ભાગની ગરમીથી તો એમાં હલનચલન થતું હોય છે। તો જે જમીનના સ્વરૂપો રચે છે અને એ સ્વરૂપોને બદલે પણ છે। તો આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા, તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી દ્વારા, આવી ઘટના દ્વારા આપણને એનો અનુભવ થતો જોવા મળે છે। એટલે કે સ્વરૂપો છે એ બદલાય છે। આ હલનચલનથી ક્યાંક પર્વત બનશે, ઉચ્ચ પ્રદેશ અને ફાટખેડની રચના થતી જોવા મળે છે। એટલે આ હલનચલનથી આવા પ્રકારના રચનાઓ થાય છે। આ ઉપરાંત જોઈએ તો નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોને લીધે પણ સાથોસાથ ધોવાણ અને નિક્ષેપણની ક્રિયા દ્વારા પણ આવા રચના થશે। કેવા? તો કે કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થતી જોવા મળે છે। તો આ પ્રકારે ભૂમિ સ્વરૂપોની રચના આપણને થતી જોવા મળે છે। તેમજ જોઈએ તો આ અમુક ભાગ ચોક્કસ જોઈએ કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે। તો એની ઊંચાઈ જોવા મળશે, એનો ઢોળાવ જોવા મળશે, એનો આકાર, અને ત્યારે જ જે બનશે ત્યારે તેને ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે। અને જે રચના બની એને આપણે ભૂમિ સ્વરૂપો કહી શકીએ। તો આવા ભૂમિ સ્વરૂપો કયા કયા છે, આપણે એના પ્રકારો વિશે જોઈએ। જો વિદ્યાર્થીઓ, અહીંયા આપણને આ રચના દ્વારા આપણને ભૂમિ સ્વરૂપોના પ્રકારોની સમજૂતી આપી છે। કયા કયા છે આપણે જોઈએ તો અહીંયા જોઈએ તો પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, અહીંયા જે ભૂમિ સ્વરૂપો આપેલા છે તો એની જ રચના આપણે જોઈએ તો અહીંયા જે ઊંચાઈ પર આવેલા આ ભાગને આપણે પર્વત કહી શકીએ। તેમજ પર્વત અને બે પર્વતોના વચ્ચેના ભાગમાં ભાગ બનશે એને આપણે ખીણ કહેશું। તેમજ જે સપાટ ભાગ આવશે, સમુદ્ર સપાટીથી ઊંચાઈ પર આવેલા સપાટ ભાગ છે એને આપણે ઉચ્ચ પ્રદેશ કહીશું। પછી તે જ રીતે જે વધુ સપાટ ભાગ છે, જેની ઊંચાઈ ઓછી છે, એવા ભાગને આપણે મેદાન કહી શકીએ। તેમજ સમુદ્રની વચ્ચે ઊંચાઈ પર આવેલો ભાગ છે એને આપણે ટાપુ કહી શકીએ। તો આ પ્રકારના ભૂમિ સ્વરૂપોની રચના આપણે જોઈ શકીએ। હવે વિદ્યાર્થીઓ, આપણે એક એક ભૂમિ સ્વરૂપ વિશેનો પરિચય મેળવીએ। તેમાંનો પ્રથમ આપણે પર્વત રચના જોઈએ તો પ્રથમ રચના છે પર્વત। ભૂમિ સ્વરૂપનું નામ છે પર્વત, માઉન્ટેન। તો કે એની વ્યાખ્યા આપણે જોઈએ તો કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે। તો આ પર્વતની વ્યાખ્યા થઈ શકે। તેમજ જોઈએ તો કે પર્વતના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે। એવા ભૌતિક બળોથી તેમજ ક્રિયાથી કોઈ પ્રતિક્રિયા થાય, એની ઉપર આંતરક્રિયા થાય, એનાથી આખા પર્વતની રચના થશે। અને આ પર્વતોના ઉદ્ભવ અને વિકાસ માટે એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે। જે પર્વતોની રચના થાય એની ઉપર વધુ ક્રિયાઓ અસર કરશે। તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે। જેવા બળોની અસર થાય એના આધારે પર્વતોની રચના પણ અલગ અલગ થશે। તેમજ જોઈએ તો કે પૃથ્વી સપાટી પર પર્વતો છે એમાંનો જે સપાટ જે ભાગ આવેલો છે એમાંનો 26% વિસ્તાર પર્વતોથી આવેલો છે। એટલે કે પૃથ્વી સપાટી પર ભાગ છે એમાં 26% ભાગ પર્વતોએ રોકેલો છે। તો આ પર્વતો કયા કયા છે એનું વર્ગીકરણ જોઈએ તો કે એની નિર્માણ ક્રિયાના આધારે, એની જે રચના બની છે એના આધારે એને 4 વિભાગમાં વેચી શકાય। પ્રથમ છે ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત। તો આ પ્રકારના પર્વતોની રચના થશે। એમાંનો સૌ પ્રથમ પ્રકાર આપણે જોઈએ તો એ છે ગેડ પર્વત। તો કે આ પર્વતની રચના કેવી? તો
તો કે મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એક જે સમુદ્રના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કળથળીઓ કે ગેડ પડે છે. શું પડશે? ગેડ. તો એવા રચનાને તેવી ઉધ્વા વળાંક જેમાં આપણે શિખર તરીકે અને અર્ધો વળાંકને આપણે ખીણ કે તળેટી સ્વરૂપે ઓળખી જોઈ શકાય છે, તો એ પ્રકારની રચના થશે. જો અહીંયા વિદ્યાર્થીઓ એની આખી રચના છે એ ગેડ પર્વતની આપણને સમજાવી છે. જે ઉપરનો ભાગ, જે ટોચવાળો ભાગ બનશે એ શિખર, તેમજ જે નીચેનો ભાગ બનશે એને આપણે શિખર કહી શકીએ. એની ઉપર ખાસ દબાણની પ્રક્રિયાઓ થશે, જેના આધારે આપણે એ આ ગેડ પર્વતની રચના થશે. તો આવા પ્રકારના ગેડ પર્વતોના ઉદાહરણો જોઈએ તો આવા પ્રકારના ઉદાહરણોની અંદર એશિયામાં આવેલો હિમાલય પર્વત, યુરોપ ખંડની અંદર આવેલો અલાસ્ક અને ઉત્તર અમેરિકાની અંદર આવેલો રોકીઝ, દક્ષિણ અમેરિકામાં આવેલો એન્ડીઝ, આ ખાસ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો આપણે કહી શકાય, જે ખાસ પ્રખ્યાત છે એવા આ ગેડ પર્વત છે. તો બીજો પ્રકાર પણ આપણે જોઈએ. બીજો પ્રકાર છે ખંડ પર્વત, જે તો કે ભૂગર્ભિક બળોને લીધે, એટલે પૃથ્વીની સપાટીના અંદરના બળોના લીધે બે ભૂમિ સ્વરૂપો ઉપર ખેંચાણ બળ પેદા થાય છે, ખેંચાણ બળ થશે. જેના આધારે ત્યારે શું થશે? તો કે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે, ખેંચાણ બળ થશે. આપણે ખબર છે કોઈ વસ્તુ ખેંચીએ તો વચ્ચેથી ફાટી જાય કે તૂટી જાય, ત્યારે અહીંયા આ એ જ રચના અહીંયા જોવા મળશે. ઘણીવાર શું થશે? તો કે આજુબાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે, અને તે સ્થિર થાય તેના આધારે તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગને ફાટખીણ તરીકે ઓળખી શકાય. તો આવા પ્રકારના ઉદાહરણો પણ છે. કયા? તો કે જર્મનીનો હોસ્ટ પર્વત, ત્યારબાદ આ પર્વત, તો કે આ પર્વત, આવા પર્વતને હોસ્ટ પર્વત, એટલે આ જે પર્વત છે એના આધારે આવા પ્રકારની રચના ધરાવતા પર્વતો છે એના માટે હોસ્ટ પર્વત કહેવામાં આવે છે. આ ઉપરાંત આપણા ભારતમાં પણ આવી રચનાઓ છે. કેવી? તો કે નીલગિરી, સાતપુડા, વિંધ્યાચળ પર્વત, આ પ્રકારના આપણા ઉદાહરણો કહી શકાય. જો એની રચના જોઈએ તો હમણાં વાત કરીએ કે આ ઉપરનો નીચેનો ભાગ જે બેસી જશે એ ભાગને ખીણ કહેવાશે, અને ઉપસેલો ભાગ છે એ ખાસ પર્વતની રચના થશે. તો આ પ્રકારની રચના છે એને આપણે ખંડ પર્વત કહી શકીએ. ત્રીજો પ્રકાર આપણે જોઈએ. ત્રીજી પર્વત રચના આપણે જોઈએ તો એ છે જ્વાળામુખી પર્વત. જો અહીંયા વિદ્યાર્થીઓ એ આખી પર્વત રચના અહીંયા બતાવેલી છે આપણને. તો કે આ પર્વત રચનાની અંદર શું? તો કે જ્વાળામુખી ફાટતા પૃષ્ઠભંથી, એટલે કે જે ફાટશે એનાથી જે બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા જ્વાળામુખી પર્વત બને છે. એટલે કે અંદરના ભાગમાંથી જે પદાર્થો નીકળશે ધીમે ધીમે જમા થશે અને એના આધારે ઢગ બનશે, એ રચના બનશે એ જ્વાળામુખી રચના. આવા ઉદાહરણો આપણે જોઈએ તો ઇટાલીનો વિસુવિયસ, ઇક્વાડોરનો કોટોપક્ષી અને જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરન, એટલે કે અંદામાન નિકોબાર ટાપુની અંદર આવેલો. આ ઉપરાંત આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો કે પાવાગઢ અને ગિરનાર આ જ્વાળામુખી પર્વતોના ઉત્તમ ઉદાહરણો કહી શકાય. તમે જો આ બંને પર્વતની રચના જોવા માટે અથવા ત્યાં જશો તો તમને કાળા પથ્થરો સ્વરૂપે જોવા મળશે. તો એ શું બતાવે છે? કે જ્વાળામુખી પૃષ્ઠપંથી થયેલા એ રચના કહી શકાય. હવે એની ચોથી રચના આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ એ છે અવશિષ્ટ પર્વત. તો આ કેના આધારે? તો કે આ છે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. એટલે જે ઘસારણની પ્રક્રિયા થશે પવનથી, વરસાદથી, પાણી, અન્ય કોઈ પણ રીતે, તો એનાથી જે ભાગ ટકી રહ્યો, ઊંચાઈમાં જે ભાગ ટકી રહ્યો એ ભાગ જ એ અવશિષ્ટ પર્વત બની જશે. આમ જોઈએ તો આ હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે, એટલે કે એની ઉપર ઘસારણ થશે. આમ જે ઘસારા પછી જે નક્કર ખડકોમાંથી બનેલા ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે, એટલે જે નક્કર પદાર્થ છે એ ટકી રહ્યો અને તે જ જે રચના થઈ એ જ રચના બનશે અવશિષ્ટ પર્વત. તો આવા પ્રકારની રચના કઈ છે ભારતમાં? તો અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટના અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. એટલે જે પૂર્વ બાજુ આવેલો પૂર્વઘાટ, આપણે ખબર છે બે ઘાટ છે, પૂર્વઘાટ અને પશ્ચિમ ઘાટ. તો એમાંનો જે પૂર્વઘાટ છે એ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. અહીંયા જે ચિત્રની અંદર પણ આપણે જે આ ઘર્ષણથી આ ભાગ છે એ જતો રહ્યો છે, તો એનાથી જે કંઈ ભાગ વધ્યો, બરાબર, આ ભાગ ઘસાતા ઘસાતા નીકળી ગયો અને એનાથી જે કંઈ આ ભાગ વધ્યો, બરાબર, આ ભાગને આપણે
કયા પર્વત તરીકે? અવશિષ્ટ પર્વત તરીકે કહી શકીએ. હવે આપણે જોઈએ પર્વતોનું વર્ગીકરણ. હવે વિદ્યાર્થીઓ એ જ આપણે પર્વતોનું મહત્ત્વ જોઈએ તો શું છે? તો કે પર્વતો દેશ અને પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. એટલે કે આપણે બહારી આક્રમણો કે અન્ય કોઈ સુરક્ષા માટે આપણું કામ કરે છે. સાથોસાથ શું કરશે? તો કે ઠંડા પવનથી રક્ષણ પણ કરે છે. એટલે આપણી એક દિવાલ સમાન છે. ઠંડા પવનો, દાખલા તરીકે હિમાલય છે એ આપણા ઉત્તરીય સાઇબિરિયામાંથી આવતા ઠંડા પવનોને આપણને ઠંડીથી રક્ષણ કરે છે. આ ઉપરાંત તો કે ભેજવાળા પવનોને રોકીને વધારે વરસાદ પણ લાવે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે, નદીઓનું ત્યાંથી ઉદ્ભવ સ્થાન છે. સાથોસાથ જે નીકળતી નદીઓ છે તેના દ્વારા ફળદ્રુપ મેદાનનું પણ નિર્માણ થાય, તેની સાથે કાપ આવે છે. એટલે આ ઉપરાંત વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશોમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું પણ કામ કરે છે. આ રીતે આપણને પર્વતો પણ ઉપયોગી છે. સાથોસાથ તો કે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ જરૂરી છે. એટલે કે આ પર્વતોમાંથી જે પાણી નીકળે છે એના જળધોધ દ્વારા જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે. સાથોસાથ પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર પણ છે. આ બધી સંપત્તિ આપણને મળશે કારણ કે જંગલ સરસ મજાનું સર્જન થશે, ત્યાંના પેટાળમાંથી ખનિજો પણ મળશે અને પ્રાણીઓ પણ ત્યાં રહેશે. એટલે કે આ બધા જ આપણે ભંડારો પણ પ્રાપ્ત થશે. આ ઉપરાંત પ્રવાસન ઉદ્યોગ પણ વિકસિત થઈ શકશે. આ ઉપરાંત ચલચિત્ર એટલે કે ફિલ્મોની અંદર બતાવતા પર્વતો, બરાબર, એ બધા ફિલ્મોની અંદર આવશે. એટલે એના આધારે જે ઉદ્યોગ છે એ પણ આપણને થતો જોવા મળશે. સાથે પર્વતરોહકો એટલે કે જે પર્વતો ઉપર ચડનારા લોકો, બરાબર, એક પોતાને જે સારું કામ કરે છે કે અમે આ શિખરો સર કરીએ, એ પ્રકારની જે રોહકો છે એટલે કે પોતે પર્વત રોહકો છે એ પણ એમાં ભાગીદાર બનશે. આમ એ માટે આ પર્વતો આશીર્વાદરૂપ છે, એટલે બધાને કામ આપશે. આ ઉપરાંત વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન પણ છે. જો ત્યાં લોકો પણ રહે છે, જો એ જ લોકો જમીન સપાટી ઉપર રહે તો જમીન સપાટી ઉપર ઘટે, એના બદલામાં એમાંના 10મા ભાગની વસ્તી છે એ આપણી આ પર્વતો ઉપર રહે છે. આમ જોઈએ તો તેના ઉદાહરણો કયા છે પર્વતો પર રહેનારા? તો કે મેક્સિકો અને બોગોટા. આ બંને સ્થળો પર્વતો ઉપર રચનાની ઉપર રહેનારા આ પ્રદેશો છે. હવે અહીંયા થોડાક ઉદાહરણો પણ આપેલા છે. ખાસ વિદ્યાર્થીઓ તમે જો પર્વતો અને એના ઊંચાઈ અને દેશ એ ખાસ અહીંયા આપેલા છે. અહીંયા જો પ્રથમ મેક્સિકો, ક્વિટો, બોગોટા, લેહ, લહાસા અને લાપાઝ જુદા જુદા દેશોની અંદર એ આવેલા છે. અહીંયા એની ઊંચાઈ પણ અહીંયા આપેલી છે. તો એ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો. અહીંયા બીજો હવે આપણે જોઈએ તો ભૂમિ સ્વરૂપોનું પ્રકારોમાંનો બીજો પ્રકાર છે ઉચ્ચ પ્રદેશ. એ રચના કેવી છે એની વ્યાખ્યા આપણે જોઈએ તો કે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટર, કેટલું છે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા, ટોચ તરફથી પ્રમાણમાં પહોળા એટલે ઉપરનો ભાગ પહોળો અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો આ પ્રકારની જે રચના બનશે એને આપણે ઉચ્ચ પ્રદેશ કહી શકીએ. આ તો કે પૃથ્વી સપાટીનો 18% ભાગ રોકે છે. તો આ 18% ભાગ રોકનાર એ આ પર્વત રચના. આપણે આ જોઈએ તો ઉચ્ચ પ્રદેશ. જો પર્વત છે એ કેટલી ટકા રોકતા હતા? 26%. તો અહીંયા આની રચનાના આધારે કેટલા ટકા રોકાય છે? 18%. હવે આપણે એના આધારે એનું વર્ગીકરણ જોઈએ, એટલે કે એના ભાગ જોઈએ તો એના સ્થાન સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશને 3 ભાગમાં વહેંચ્યા છે. 3 બહુ સરસ છે. પ્રથમ છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો આ એના ઉદાહરણો કહી શકાય. એમાંનો પ્રથમ આપણે જોઈએ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. આ કેવી છે? તો કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. એટલે બધી બાજુ શું છે? તો કે ઊંચાઈવાળો ભાગ છે અને વચ્ચે શું છે? તો કે જે સપાટ ભાગ આવેલો છે, બરાબર, એ સપાટ ભાગને આ આંતરખંડીય ઉચ્ચ પ્રદેશ કહી શકાય. આના ઉદાહરણો આપણે ક્યાં છે? તો કે અહીંયા એના ઉદાહરણો છે. એ ઉદાહરણોની અંદર આપણે જોઈએ તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ છે. આ બંને પ્રકાર છે એ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. હવે આપણે બીજો પ્રકાર જોઈએ. બીજો પ્રકાર છે એ છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. એની રચના તો કે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. જો અહીંયા એક તરફ સીધો ઢોળાવ આખો વારો ભાગ આવેલો છે. તો આવા પ્રકારના ઉદાહરણો કયા છે? તો કે આવા ઉદાહરણો
પેન્ટાગોનિયા જે દક્ષિણ અમેરિકાની અંદર આવેલો છે, પિડમોન્ટ જે યુએસ એટલે કે અમેરિકાની અંદર આવેલો છે, તેમજ ભારતનો કયો છે તો કે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલે એક બાજુ ઊંચો અને એક બાજુ ધીમે ધીમે આમ સપાટ ભાગ નીચો જતો હોય એવા પ્રકારની રચના ધરાવનારો આ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ. ત્રીજો પ્રકાર છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. આ કેવી રચના તો કે ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. એટલે કે અંદરનો ભાગ ઉચકાય, અંદરનો લાવા આવતા આવતા ઉપર એના ઢગ થતા જાય અને જે પ્રકારની રચના થઈ એને આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ કહી શકીએ. આના ઉદાહરણો આપણે જોઈએ તો કે ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, આ ઉપરાંત બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ, આ ઉત્તમ પ્રકારના ઉદાહરણો આપણે કહી શકીએ. તો આ એનો થયો. એની રચના આપણે જોઈએ તો અહીંયા જે આખો જમીન સપાટીથી નીચે ઉંચકાઈવાળો ભાગ જે બનતા બનતા આખો ઢગ બની ગયો, તો એ જે સ્તરો રચાણા લાવાના સ્તરો, તો એ રચના થઈ આખી ખંડીય ઉચ્ચ પ્રદેશ. હવે આ ઉચ્ચ પ્રદેશ આપણને ખૂબ કામ આવે છે. કયા કયા જોઈએ આપણે એનું મહત્ત્વ તો કે ઉચ્ચ પ્રદેશ લાવાની ફળદ્રુપ જમીન હોય તો આ જમીનથી કપાસની ખેતી માટે ખૂબ અનુકૂળ રહે છે. એટલે જે ઉચ્ચ પ્રદેશની રચના થઈ અને જો લાવા મિશ્રિત છે તો કપાસ માટે ખૂબ ઉત્તમ છે. સાથોસાથ તેના પ્રાચીન નક્કર ખડકોના ઉચ્ચ પ્રદેશમાંથી આપણને લોખંડ, મેંગેનીઝ, સોનું જેવા કિંમતી ખનિજો પણ મળે છે. સાથોસાથ જોઈએ તો કે અહીંયા ખાસ તો કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આ જ ઉચ્ચ પ્રદેશના પશુપાલન માટે પણ ખૂબ ઉપયોગી છે. સાથોસાથ પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ આ ઉચ્ચ પ્રદેશો આપણને ઉપયોગી છે. તો જેમ પર્વતોની અંદર ઉપયોગીતા છે એ જ પ્રકારની અહીંયા ઉચ્ચ પ્રદેશો પણ આપણે ઉપયોગી. ભૂમિ સ્વરૂપોના ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો એ છે મેદાન. હવે એની વ્યાખ્યા આપણે જોઈએ તો કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. જો 180થી વધુ ઊંચાઈ હતી બરાબર, તો એ ભાગ હતો ઉચ્ચ પ્રદેશ. તો અહીંયા એનાથી ઓછી ઊંચાઈ પર આવેલો જે સપાટ ભાગ છે એને આપણે કહી શકીશું મેદાન. તે જોઈએ તો પૃથ્વીના લગભગ 55% ભાગ પર ફેલાયેલ છે, એટલે કે મેદાની પ્રદેશ આવેલા છે. આમ જોઈએ તો દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલા માટીમાંથી નિર્માણ પામ્યા. એટલે જે ભાગમાં નદીઓનું પ્રમાણ વધુ ત્યાં આવા સરસ મજાના મેદાનોની રચના થઈ છે. આ સિવાય જોઈએ તો નદીઓ સિવાય કેટલાક મેદાન નિર્માણ એના દ્વારા કુદરતી બળોમાં પવન દ્વારા, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ આવા મેદાનની રચના થઈ છે. એના આધારે એના પ્રકારો પણ પાડી શકાય. કયા તો કે એના વર્ગીકરણ જોઈએ તો નિર્માણના આધારે કિનારાના મેદાન, ઘસાણના મેદાન અને નિક્ષેપણના મેદાન, આ એના 3 પ્રકારો કહી શકીએ. હવે આપણે જોઈએ. પ્રથમ પ્રકાર છે કિનારાના મેદાન. તો કે આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારાના નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન એટલે કે કિનારાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તો આ આખી જે રચના થઈ એના આધારે બનશે. સાથોસાથ આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે, એટલે કે જમીન સપાટીના આગળના ભાગમાં ત્યાં જોવા મળશે. આ ઉદાહરણો જોઈએ તો કે મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલું સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વ આવેલું મેદાન ઉત્તમ ઉદાહરણ છે. એટલે આ વિસ્તારમાં આવેલું મેક્સિકો પાસે આવેલો વિસ્તાર આ ઉંચકાઈ અને બનેલો છે, એટલે કિનારાનું મેદાન છે. અને આમ જોઈએ તો કે આ જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે, એટલે કે મેદાન છે આવા ઘસાણથી પણ બનશે. આનું ઉદાહરણ આપણે જોઈએ તો કે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન એ આનું ઉત્તમ ઉદાહરણ આપણે કહી શકીએ. તો આની રચના કિનારાના મેદાન તરીકે કહી શકાય. બીજો પ્રકાર આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ, બીજો પ્રકાર છે ઘર્ષણનું મેદાન. આ કેવી રીતે તો કે પૃથ્વી સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી હોય છે, જેના આધારે લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી, પવન અને હિમનદી જેવા બળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. એટલે કે જેની પર ઘસાણની પ્રક્રિયા થશે એમ આ મેદાન બનશે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી, કારણ કે પવન અને
ની દિશાઓમાં ફેરફાર હોય, નદીઓના ઘર્ષણની પ્રક્રિયા અલગ હોય તો એમાં મેદાનની રચના પણ સપાટ હોતી નથી. આ કેવી? તો કે નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે. એટલે જેમ આપણે આંતરખંડીય ઉચ્ચ પ્રદેશ જોયો એ પ્રકારની રચના. આમ જોઈએ તો આવા ઉદાહરણો ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાયબેરિયાના મેદાન આ ઘર્ષણથી નિર્માણ પામ્યા હોવાનું માનવામાં આવે છે. આમ એના આધારે તો કે ઘર્ષણના દ્વારા બનેલા મેદાનોને પેની પ્લેન નામ પણથી ઓળખી શકાય છે, જે એના માટે નામ આવ્યું છે પેની પ્લેન. તો આ એનું ઉત્તમ ઉદાહરણ છે. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો એનું નામ છે નિક્ષેપણનું મેદાન. તો કે કેના આધારે? તો કે નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી એટલે કે પથરાવાથી, સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય કે એની રચના જોવા મળે. તેના આધારે તેને નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે. એટલે કે જે ઘર્ષણની પ્રક્રિયા થઈ અને એનાથી જે રચના થઈ એના આધારે એને કાપ પથરાયો, એના આધારે કાપનું મેદાન પણ કહી શકાય. આવા ઉદાહરણો આપણે જોઈએ તો કે અહીંયા ઉદાહરણોની અંદર આપણા ભારતના ખાસ ગંગા યમુનાનું મેદાન, ઉત્તરમાં ચીનમાં આવેલું હવાંગો મેદાન, ઇટાલીમાં પો નદીના કિનારે, પછી લોમ્બાર્ડી મેદાન, કાપના મેદાનોના વિશિષ્ટ ઉદાહરણો છે. આમ ઘણીવાર આ મેદાનોના આધારે જોઈએ તો સરોવરના નિર્માણથી પણ થાય છે, જે આને આપણે સરોવરના મેદાન કહી શકીએ. જેમ કે આપણા કાશ્મીરની ખીણોમાં આમ ભારતમાં સરોવરોના મેદાનનું નિર્માણ થયેલું જોવા મળે છે. હવે આપણે જોઈએ આગળ. હવે આપણે જોઈએ મેદાનોનું મહત્ત્વ. મેદાન કંઈ ઉપયોગી ખરું? તો કે માનવ વસાહતો અને વેપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં વધુ પથરાય છે. એટલે મેદાનો હોય ત્યાં ફળદ્રુપ ત્યાં વધારે જોવા મળશે. આમ જોતાં સપાટ મેદાન સડક માર્ગ અને રેલમાર્ગ માટે પણ ઉપયોગી પુરવાર થશે. એટલે ત્યાં વધારેમાં વધુ રેલમાર્ગ અને સડક માર્ગ બનાવી શકાય. આ ઉપરાંત ત્યાં વધુ લોકો રહેશે, એટલે ગીચ વસ્તી ધરાવતા શહેરો ત્યાં આ મેદાનો પર આવેલા છે. સાથોસાથ આ જમીન ફળદ્રુપ હોવાથી ખેત ઉત્પાદન માટે પણ ઉપયોગી છે. સાથોસાથ દરેક વસ્તુઓ પ્રાપ્ત થશે એટલે તેના આધારે ઉદ્યોગો અને કાચો માલ પૂરો પાડે એટલે ઉદ્યોગોનો પણ વિકાસ આવા મેદાનોમાં થશે. એટલે આપણે જોઈએ છે કે વધુમાં વધુ વિકાસ છે આવા સપાટ મેદાન પ્રદેશમાં વસેલા શહેરો, નગરો ત્યાં વધુ જોવા મળશે. હવે આ સિવાય બીજા જોઈએ. આ ઉપરાંત કુદરતી બળોના આધારે જુદી જુદી ભૂમિ સ્વરૂપોની સાથોસાથ જુદી જુદી રચનાઓ સમુદ્ર અને જમીન સપાટીની સાથે સાથે એવી રચનાઓ જોવા મળશે, જે આપણે ખાસ જાણવી જરૂરી છે. તો ચાલો બાળકો આવા આપણે જોઈએ શું છે. તો કે એમાં સૌપ્રથમ આપણે જોઈએ ઉપસાગર. તો કે આને કોને કહી શકાય? તો કે સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. એટલે થોડોક ભાગ આપણે કહી શકાય એ ઉપસાગર. જેમ કે આપણે કહીએ એના ઉદાહરણ આપણે જોશું બાળકો. જેમ કે અહીંયા વાત કરીએ તો કે જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે, જમીનની ફરતે આવો ખુલ્લો સરસ મજાનો આકાર, જે ઉપસાગરો વિશાળ અને નાના કદના હોય છે. આના ઉદાહરણો આપણે બાળકો જોઈએ તો કે બંગાળાનો ઉપસાગર આ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલે આપણે બંગાળનો ઉપસાગર જો નકશાની અંદર જોઈએ તો આ પ્રકારની રચના છે અને એ એનું ઉત્તમ ઉદાહરણ છે. હવે બીજી વાત જોઈએ તો બીજો રચનાની અંદર આપણે જોઈએ અખાત. તો અખાત કોને કહેશું? તો કે જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય, જો ત્રણેય બાજુ શું છે? ભૂમિ એટલે કે જમીન વિસ્તાર, તેને અખાત કહેવામાં આવે છે. તો આના ઉદાહરણો આપણે જોઈએ તો કે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એ ઉત્તમ ઉદાહરણો કહી શકાય, જેને ત્રણેય બાજુ એવા જમીન સપાટીવાળો વિસ્તાર આવેલો છે. હવે આ ઉપરાંત હજી એક આપણે જોઈએ તો કે ભૂસીર. તો ભૂસીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો, એટલે કે જે ભૂમિ સપાટી લાંબે સુધી ફેલાયેલી હોય એ પ્રકારની, જેને આપણે સમુદ્ર રેખા તરીકે સંજ્ઞા પણ આપી શકાય. જેમ કે આ પ્રકારની રચના કઈ છે? તો કે કન્યાકુમારીનું સ્થળ છે જે ભારતમાં આવેલું. અને આ ઉપરાંત અંગ્રેજો જે જગ્યાએથી વિવિધ પ્રજાઓ ભારતમાં આવી હતી, આફ્રિકાના છેડેવાળો ભાગ, કેપ ઓફ ગુડવાળો વિસ્તાર, એ વિસ્તાર તો આ એને ભૂસીર કહી શકાય. હવે આગળ જોઈએ રચના બીજી. હવે વિદ્યાર્થીઓ અહીંયા આપણે સમજવાનું છે તો કે ટાપુ. ટાપુ કોને? તો કે જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ કહેવામાં આવે છે. આવા ઉદાહરણો આપણે જોઈએ તો આવા ઉદાહરણો આપણે ભારતમાં લક્ષદ્વીપ, અંદામાન નિકોબાર,
પછી શંખોદ્વાર બેટ દ્વારકાની અંદર આવેલો, પિરોટન ટાપુ, નરાબેટ, પીરમબેટ, શિયાળબેટ, આ બધા ઉત્તર ઉદાહરણો આપણે કહી શકીએ. આ ઉપરાંત હવે આપણે જોઈએ ખીણ, જે આપણે આગળ રચનાઓની અંદર પણ જોયું તો બાળકો ખીણ, તો કે પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળો ભાગ, જે ગેડ પર્વતો કે ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદીઓ અને હિમનદીના ઘર્ષણના કાર્યને પરિણામે ખીણોની રચના થાય. એટલે હિમનદીનું ઘર્ષણ થાય, નદીનું ઘર્ષણથી આ રચના બનશે. આ ઉત્તમ ઉદાહરણ આપણા માટે છે કાશ્મીરમાં આવેલી કાશ્મીર ખીણ, એ ઉત્તમ ઉદાહરણ કહી શકાય. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે બાળકો જોઈએ સમુદ્રધુની. તો કે આ કોને કહેશું? તો કે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળ પટ્ટીને સમુદ્રધુની કહેવામાં આવે છે. આવા ઉદાહરણો આપણે ત્યાં કયા છે? તો કે પાલ્કની સમુદ્રધુની ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે. એટલે આપણે ઉપરથી પણ જોઈ શકીએ આ પાલ્કની સમુદ્રધુની. હવે આપણે જોઈએ તો છેલ્લો જે પ્રકાર આપણે જોઈ શકાય એ સંયોગી ભૂમિ. આને શું કહી શકાય? તો કે બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. એટલે જે બે વિસ્તારોને અલગ પાડશે. આના ઉદાહરણો આપણે જોઈએ તો કે પનામા, જે ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડ વચ્ચે આવેલી છે, જે આપણે જોઈ શકાય છે. તો આવા પ્રકારની રચનાઓ આ ભૂમિ સ્વરૂપો ધરાવે છે. તો વિદ્યાર્થીઓ આ ખાસ વિડીયો જોજો, સમજજો અને તમારા બીજા વિદ્યાર્થીઓ મિત્રો સુધી પહોંચાડવા માટે એને શેર કરજો અને એને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો, જેથી આપણા સરસ મજાના આવા વિડીયો એમને પણ મળી રહે, તો વધુમાં વધુ બાળકો સુધી આનો લાભ મળે એ માટે ખાસ શિક્ષક મિત્રો પણ આ ખાસ બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે.